તસવીરમાં દેખાતો આ છે આરોપી દેવરાજ બોરાણા, જેને સુરેન્દ્રનગર પોલીસ સિયાણીમાં રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતી હતી, જ્યાં તેણે પોલીસ પર હુમલો કરી નાસી જવાનો પ્રયાસ કર્યો હોવાનો ધડાકો થયો છે। જો કે સ્વ બચાવમાં સરકારી રિવોલ્વરથી પોલીસ કર્મીએ આરોપી પર ફાયરિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। આથી આરોપી ઈજાગ્રસ્ત થતા તેને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આથી ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ સાથે જ એફએસએલની ટીમ પણ દોડી આવી હતી। મારામારી અને તડીપારનો આરોપી છે દેવરાજ બોરાણા, જેની સામે 11 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું તેમજ આરોપી હિટર હોવાનો તપાસમાં ધડાકો થયો છે। ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કારણ કે પોલીસ ઉપર હુમલો કરવામાં આવતા ધર્મેન્દ્ર પરમાર નામના પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા છે। રિકન્સ્ટ્રક્શન માટે એને સિયાણી ગામે લઈ ગયા હતા। ત્યારબાદ જ્યારે હથિયારની રિકવરી માટે થઈને લોકલ પોલીસે પ્રયત્ન કર્યો તો જે જગ્યાએ પોતે હથિયાર છુપાવેલું હતું ત્યાંથી એને ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર હુમલો કરેલો હતો। એમાં એક અમારી કચેરીના એક જે પોલીસકર્મી છે એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી અને પોતે જ્યારે ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાને સ્થળ ઉપર જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે। એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે।